નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે પંજાબના ધારાસભ્યો, આમ આદમી પાર્ટી જે સત્તારૂઢ છે એના તમામ ધારાસભ્યો અને મુખ્યમંત્રી માન તથા દિલ્હીના હારેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એમની જે દિલ્હીમાં બેઠક થઈ એની આપણે જરા વિગતે વાત કરવાના છીએ. પણ એ પહેલા મારે 4 મુદ્દાઓની વાત, બહુ મહત્વના મુદ્દાઓની વાત કરી લેવી છે અને આ એપિસોડ તમારે છેલ્લે સુધી જોવો પડશે. પહેલી વાત તો એ છે કે હું જેમને અનસંગ હિસ્ટોરિયન કહું છું એવા ધોરાજીના યુનુસ ચિતરવાલા, બહુ જ જાણીતા, આમ તો કહી શકાય એવા ઇતિહાસકાર અને પુરાતત્વવિદ, જે વિભૂતિઓના વિદ્યાર્થી રહી ચૂક્યા છે, એમનું વૃદ્ધાવસ્થાને કારણે નિધન થયું અને પ્રભુ એમના આત્માને શાંતિ બક્ષે એવી હું પ્રાર્થના કરું છું. યુનુસભાઈને પ્રત્યક્ષ મળવાનું થયું નથી, પરંતુ એ સતત મારી સાથે આપણા દરેક એપિસોડ જોઈને એમની કમેન્ટ્સ લખતા હતા, મને વધુ ને વધુ માહિતી પણ પૂરી પાડતા હતા. અને મારી વિદ્યાર્થીની, મારી ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીની સુમૈયા શેખાની, એ પણ મૂળ ધોરાજીની, એને છેલ્લે એમની સાથે એના એક પ્રોજેક્ટ માટે મુલાકાત થયેલી. એ યુનુસભાઈ ચિતરવાલા, એમના નિધનથી ગુજરાતને ખોટ પડી છે અને છતાં હું કહું છું કે અનસંગ હિસ્ટોરિયન અને પુરાતત્વવિદ તરીકે એમણે આ ફાની દુનિયા છોડી દીધી છે. યુનુસભાઈ ખાસ કરીને નેતાજી સુભાષચંદ્ર બોઝ, આઝાદ હિન્દ ફૌજના સુપ્રીમ કમાન્ડર, અને તમને ખ્યાલ છે કે મહાત્મા ગાંધીને જેમણે સૌથી પહેલા ફાધર ઓફ ધ નેશન કહીને આશીર્વાદ માગીને રંગૂનથી, બર્મા સરહદેથી અંગ્રેજોની સામે જંગ છેડવા માટેની તૈયારી કરી હતી, એ નેતાજી સુભાષચંદ્ર બોઝ એ આપણા સૌના દિલમાં વસે છે. એ નેતાજી સુભાષચંદ્ર બોઝને ધોરાજીના એક મેમણ મહાનુભાવ, જે રંગૂનમાં કરોડોની સંપત્તિ ધરાવતા હતા, જાત મહેનતે એમણે આખું સામ્રાજ્ય ઊભું કર્યું હતું, એવા હબીબ યુસુફ મારફાની, એમણે પોતાની સંપૂર્ણ સંપત્તિ અને પોતાની પત્નીના તમામ ઘરેણા એ નેતાજી સુભાષચંદ્ર બોઝના ચરણોમાં ધરી દીધા હતા. અને એમાંથી બેંક ઓફ આઝાદ હિન્દ એ થઈ હતી. એ આપણે સૌએ સમજવાની જરૂર છે. પણ આ ધોરાજીના મહેમણને નામે એક ધોરાજીમાં એક રસ્તો, એને નામકરણ કરવા માટે અત્યારના શાસકો એમને કઈ કાંટા વાગતા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. અને અમારા વડીલ માર્ગદર્શક યુનુસભાઈ ચિતરવાલાને એ ગમ પણ હતો કે આ હબીબભાઈને નામે ધોરાજીમાં માર્ગ ન થઈ શક્યો. આજે ટ્રમ્પભાઈની અસરો જે થઈ રહી છે, આમ તો અમેરિકાના રાષ્ટ્રપતિ છે, એ કંઈક જે કાયદાઓ કરી રહ્યા છે અથવા તો અપ્રભાવી કરી રહ્યા છે, એનો લાભ કદાચ ગૌતમ અદાણીને પણ મળે એવું બની શકે. પરંતુ ટ્રમ્પભાઈના આ બધા ટેરિફ જે ઝીંક્યા કરે છે, એને કારણે દલાલ સ્ટ્રીટ ઉપર ખૂબ દબાણ આવ્યું છે અને સેન્સેક્સ આજે 1018.20 ડાઉન ગયો અને 76,293.60 એ બંધ થયો. નિફ્ટી
એ પણ 309.80 નીચે ગયો અને 23,071.80 એ બંધ થયો. એ મને લાગે છે કે માર્કેટના જે રશિયાઓ છે એમને માટે માઠા સમાચાર છે એમ કહીએ તો ચાલે. આમે ગઈકાલે પણ એ માર્કેટ ડાઉન જ હતું. બીજા સૌથી વધારે મહત્વના સમાચાર એ છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે ચૂંટણી કમિશનને આદેશ આપ્યો છે કે ઈવીએમ નો ડાટા એ ડિલીટ ન કરે, કારણ કે જ્યાં હારેલા ઉમેદવારોએ શક જાહેર કર્યો છે તો એન્જિનિયરો દ્વારા એની તપાસ થવી જોઈએ, એટલે ઈવીએમ સાથે કોઈ છેડછાડ ન થઈ શકે. મારી દ્રષ્ટિએ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એડીઆર હરિયાણા અને કોંગ્રેસ એની જે યાચિકાઓ હતી, એની જે અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી, એને પગલે સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે, જે ખૂબ જ મહત્વનો ગણી શકાય. એની વિગતો ક્યારેક આપણે એની વિગતે વાત કરીશું. બીજા એક સોશિયલ મીડિયામાં જે જુઠ્ઠાણાઓ ફેલાવવામાં આવે છે એ બહુ સરસ રીતે મીઠડી ભાષામાં નવી પેઢીને શીરાની જેમ ઉતરી જાય, જુઠ્ઠાણાઓ પણ શીરાની જેમ ઉતરી જાય પેટમાં, એ રીતે રજૂ કરવામાં આવે છે. ને એનું મને કેટલાક આપણા દર્શકોએ વારંવાર એના વિશે કહ્યું છે, એટલે હું આજે એને લઈ રહ્યો છું કે સરદાર પટેલ પર જીવલેણ હુમલો જે ભાવનગરમાં થયો હતો, એ ભાવનગર રાજ્ય પ્રજા પરિષદનું 5મું અધિવેશન 14 મે અને 15 મે 1939 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતામાં ભાવનગરમાં યોજાવાનું હતું. અને 14 મેના ભાવનગરમાં સરદાર પટેલ એ આવ્યા ત્યારે એમના પર પાછા ગળચટા શબ્દો વાપરે છે કે શાંતિદૂતો એમ કે છે. મને લાગે છે કે આ મુસ્લિમ શબ્દ પ્રયોગ કરવાને બદલે એ શાંતિદૂતો કે છે. અમને પુસ્તકોમાં શીખવવામાં આવ્યું હતું કે મહાત્મા ગાંધીની હત્યા નથુરામ ગોડસે કરી, પરંતુ અમને ક્યારેય શીખવવામાં આવ્યું નહોતું કે 14 મે 1939 ના રોજ ભાવનગરમાં સરદાર પટેલ પર કોણે હુમલો કર્યો અને તેમને મારવાનો પ્રયાસ કર્યો. કોર્ટે કેટલા ગુનેગારોને મૃત્યુદંડ અને આજીવન કેદની સજા ફટકારી. મને લાગે છે કે આ જે પોસ્ટ કરવામાં આવી છે એ પોસ્ટ એ સરદાર પટેલ પર જે હુમલો થયો અને એમાં જે મુસ્લિમો જવાબદાર હતા, એ મુસ્લિમોને એ વખતની બ્રિટિશ સરકારે એ તપાસ કરીને એ આજીવન કેદની સજા ફરમાવી હતી. એમાં 2 હિન્દુ, એટલે સરદાર સાહેબને બચાવવા માટે જે લોકો વચ્ચે પડેલા, એ બચુભાઈ પટેલ અને જાદવભાઈ મોદી, એમનું મૃત્યુ થયું હતું. અને એના સંદર્ભમાં આ પોસ્ટ લખવામાં આવી છે. પરંતુ આ લોકો જે આ પોસ્ટ કરે છે એ લોકો એવું કહેતા નથી કે એ વખતે મોહમ્મદ અલી જીણાના પાકિસ્તાન તરફી વલણને કારણે આ લોકો પાકિસ્તાન તરફી ભૂમિકા લઈ રહ્યા હતા. એ લોકોની આ વાત છે, અત્યારના મુસ્લિમોની નહીં. અને મુસ્લિમો પ્રત્યે નફરત જગાવવા માટેની આ કોશિશ રૂપ આવી પોસ્ટ સોશિયલ મીડિયામાં ફેરવવામાં આવે છે, જેથી નવી પેઢીનું દિમાગ છે ને એ સડી જાય અને એ વિચાર કરતું બંધ થઈ જાય, મુસ્લિમો પ્રત્યેનો એમને દ્વેષ જાગે. હકીકતમાં તમને અમે અનેક વાર કહ્યું છે કે 1939ની આ ઘટના છે. 40માં 23 માર્ચ 1940 ના રોજ રાવી તટે લાહોરમાં મોહમ્મદ અલી જીણાની અધ્યક્ષતામાં જે માણસ ફઝલુલ હકે, એટલે કે બંગાળના પ્રીમિયરે, જેણે પાકિસ્તાનનો ઠરાવ રજૂ કર્યો ને 2 દિવસની ચર્ચાને અંતે એ ઠરાવ મંજૂર થયો હતો, એ ફઝલુલ હક બંગાળના પ્રીમિયર એટલે કે ચીફ મિનિસ્ટર હતા બંગાળ પ્રાંતના, અને એમની સરકારમાં
41 અને 42માં 1941 અને 42માં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એ નાણામંત્રી હતા અને હિન્દુ મહાસભાના સાવરકરે આદેશ આપ્યો હતો કે તમારે એ સરકારમાં જોડાવાનું છે. એટલે જીણાના એ મુસ્લિમ લીગની અંદર એ મુસ્લિમ લીગની સરકારમાં સિંધ પ્રાંતમાં પણ હિન્દુ મહાસભા જોડાતી હોય અને સરકાર સાથે મળીને ચલાવતા હોય, વાયવ્ય પ્રાંતમાં પણ છે ને હિન્દુ મહાસભા અને જીણાની મુસ્લિમ લીગ સરકાર ચલાવતી હોય સાથે, અને બંગાળમાં પણ એવું થતું હોય, તો તમે તમારી બુદ્ધિથી વિચાર કરજો કે આ તત્વો જે આપણને આજે છે ને રાષ્ટ્રવાદના સર્ટિફિકેટ વહેંચે છે એ લોકોની અસલિયત શું છે અને અંગ્રેજો સાથેના એમના સંબંધો શું છે. કારણ કે હિન્દ છોડો ચળવળનું જ્યારે એલાન કર્યું ગાંધીજીએ, ત્યારે એમણે એટલે કે સાવરકરે અને મોહમ્મદ અલી જીણાએ એનો વિરોધ કર્યો હતો. આ વાત ઐતિહાસિક તથ્ય છે અને કોઈ નકારી શકે એમ નથી. એટલે આવા જે ગતકડા જે ચલાવવામાં આવે છે, જુઠ્ઠાણાઓ અત્યારની પેઢીને દૂષિત કરવા માટે ચલાવવામાં આવે છે, એનાથી તમારે અને ખાસ કરીને નવી પેઢીએ અને જૂની પેઢીએ પણ સાવધ રહેવાની જરૂર છે. હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવી જઈએ. મૂળ મુદ્દો એ છે કે કેજરીવાલે પંજાબમાં જઈને પોતાના પક્ષના ધારાસભ્યો અને પોતાના પક્ષના મંત્રીમંડળને મળવાને બદલે આખું મંત્રીમંડળ અને બધા જ ધારાસભ્યોને દિલ્હી તેડાવ્યા. એ પણ એક રહસ્ય છે. શાને માટે દિલ્હી તેડાવ્યા? કારણ કે સામાન્ય રીતે એવું થાય છે કે નિરીક્ષકો એ જે તે રાજ્યમાં જતા હોય છે અને કેજરીવાલ હાર્યા પછી પણ કોઈ તોરમાં છે અને એમણે આખા પંજાબને જાણે કે અહીંયા તેડાવી દીધું દિલ્હીમાં. અને શું ચર્ચા કરી? થોડી મિનિટ માટે જ મીટિંગ ચાલી. કારણ કે ત્યાંના જે મુખ્યમંત્રી છે, આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી છે, જે એમણે જાહેર કરેલું કે 2019માં મેં દારૂ પીવાનું છોડી દીધું, કારણ કે લોકસભાના સભ્ય હતા ત્યારે એમની સામે ઘણી બધી ફરિયાદો ચાલતી હતી કે એ દારૂ પીને લોકસભામાં જાય છે. અને અત્યારે શું કરે છે મને ખબર નથી, પણ એમનું સ્ટેટમેન્ટ એવું છે કે એમણે 2019માં દારૂ પીવાનું છોડી દીધું છે. બાકી દારૂ પીને છાકટા થવાનું એ ભગવંતસિંહ માનની પ્રકૃતિ હતી. પણ ભગવત માન એમની સરકાર એ ચલાવવા માટે ભાઈ શ્રી કેજરીવાલે દિલ્હીમાં બેઠા બેઠા એમના જે ખાસ હતા એ રાઘવ ચડ્ડા અને સંદીપ પાઠક એમનો ઉપયોગ કર્યો. એટલે કે ત્યાં પંજાબની અંદર સરકારમાં શું નિર્ણયો લેવા અને શું ન કરવું, જે રીતે ગાંધીનગરના નિર્ણયો દિલ્હીમાં લેવાય છે, એ જ રીતે એવી જ પરંપરા મુજબ કેજરીવાલ આમે છે ને મોદીની છોટી આવૃત્તિ કહેવાય છે, એ ત્યાં આગળ ચંદીગઢ, જે પંજાબની રાજધાની છે, હરિયાણાની રાજધાની છે અને ચંદીગઢની પણ રાજધાની છે યુનિયન ટેરિટરીની, એ પંજાબમાં જે કંઈ નિર્ણયો થતા હતા એ દિલ્હીના ઈશારે થતા હતા અને કેજરીવાલ એ પોતે જે ધારે એ જ કરાવતા હતા. અને એમના જે કરતૂતો છે એ હવે, કારણ કે દિલ્હીની સરકાર ગયા પછી ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં આવી છે એમની ફાઇલો ખોલશે, કારણ કે એમની પાસે હવે ફાઇલો રહેશે. અને દિલ્હીની કેન્દ્ર સરકાર પણ પંજાબની એમની આર્થિક ગેરરીતિઓની તપાસ કરે છે. હજુ આજે પણ દરોડાઓ ચાલુ છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના દરોડાઓ ત્યાંના ધારાસભ્યોને ત્યાં થઈ જ રહ્યા છે. એટલે અને બીજું કે ત્યાં જે વેક્યુમ ક્રિએટ થયું હતું, કોંગ્રેસ એ અને અકાલી દળ એ બંને જણા કરતા કોઈ ત્રીજા વિકલ્પને આપણે અજમાવીએ અને જે રીતે ગળચટા વચન કેજરીવાલે જઈને આપ્યા હતા, એને કારણે ત્યાંની પ્રજાએ એ આમ આદમી પાર્ટીના વિકલ્પને પસંદ કરીને 117 બેઠકોની ધારાસભામાં 92 બેઠકો, કે અત્યારે હવે 93 બેઠકો થઈ છે, એ 93 બેઠકો એ આમ આદમી પાર્ટીને આપી હતી. પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે ત્યાંના ધારાસભ્યોમાં માનની સરકાર માટે
ભયંકર અસંતોષ છે. ભલે એના ડિનાયલ છે ને આજે માન અને બીજા કેટલાક એમના કયાગરા ધારાસભ્યોએ મિટિંગમાંથી બહાર આવીને થોડીક મિનિટો માટે જ મિટિંગ ચાલી અને મને નવાઈ એ વાતની લાગી કે આપણે ગુજરાત મોડેલની વાત સાંભળી હતી. ગુજરાત વિકાસ મોડેલ, વિકાસનું ગુજરાત મોડેલ, નરેન્દ્ર મોદીએ વિકાસનું ગુજરાત મોડેલ. અમે તો ટીવી ચેનલો ઉપરની ચર્ચાઓમાં વારંવાર કહ્યું કે આ ગુજરાતનું વિકાસ મોડેલ ખરેખર શું છે હજુ અમને સમજાતું નથી. અમારું અજ્ઞાન પણ હોઈ શકે, પણ ગુજરાતનું વિકાસ મોડેલ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્તરે લઈ જવાની વાત કરીને લોકોને જે રીતે પોતાના તરફ વાળ્યા, આમ તો વાકપટુ છે અને એમની પાસે સંગઠન શક્તિ પણ છે, એટલે એ સત્તામાં છે અને એ ગુજરાત મોડેલ એ કેવું એ તો હજુ આજ દિવસ સુધી અમને સમજાયું નથી. પરંતુ એની સામે કેજરીવાલે દિલ્હીનું વિકાસ મોડેલ એ રજૂ કર્યું હતું. હવે કેજરીવાલની આમ આદમી પાર્ટી અને સ્વયં કેજરીવાલ એ દિલ્હીમાં હારી ગયા અને આજે જે બેઠક મળી એ બેઠકમાં પાછો નવો ફણગો ફૂટ્યો. એ કહે છે કે પંજાબનું વિકાસ મોડેલ લઈને અમે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ઝુકાવવાના છીએ. સ્થિતિ એવી છે કે એ એમની આ જે અત્યારે જે એમનું સંખ્યાબળ છે એ સંખ્યાબળ ત્યાં સુધી ટકી રહેવાનું છે કે કેમ, કારણ કે આ જે પંજાબની અંદર જે આયારામ ગયારામથી આમ આદમી પાર્ટીમાં જે આવ્યા એમને ટિકિટો મળી ગઈ અને એ વખતે માહોલ રચાયો હતો એટલે એ બધા જીતી ગયા. પણ હવે ખરી અગ્નિ પરીક્ષા એમની થવાની છે, કારણ કે આમ આદમી પાર્ટીની કોઈ ફિલોસોફી તો છે નહીં, કોઈ વૈચારિક ભૂમિકા નથી. જે રીતે જનસંઘની ભૂમિકા રહી છે, જે રીતે ભારતીય જનતા પાર્ટીની ભૂમિકા રહી છે, જે રીતે અટલજીની ભારતીય જનતા પાર્ટીની ભૂમિકા અને નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની ભૂમિકા એ જુદી હોઈ શકે, પણ એની પાસે વૈચારિક ભાથું તો છે. કોંગ્રેસની પાસે વૈચારિક ભાથું તો છે, ગાંધી વિચારનું ભાથું તો છે એમની પાસે, અને એ જૂનામાં જૂની પાર્ટી છે. એટલે આ બંને પાર્ટીઓ એ, અથવા તો ધારો કે તમે ડીએમકે ની વાત કરો તો ડીએમકે એની પાસે પણ વૈચારિક ભાથું તો પેરિયારનું છે જ. એ જેની પાસે વૈચારિક ભાથું નથી, ધારો કે મમતા બેનર્જી તો કોંગ્રેસી છે, એની પાસે બીજું વૈચારિક ભાથું કયું છે? કેપિટલ આઈ સિવાયનું. કેજરીવાલનું કેપિટલ આઈ સિવાયનું વૈચારિક ભાથું શું? વચન એ શું કેમ દારિદ્ર્યમ? એ એમણે છે ને વચનો આપ્યા કર્યા, પરંતુ એ વચનોનો કેટલો અમલ થયો એ તો હવે છે ને દિલ્હીની પ્રજાએ નિહાળી લીધું. અને હવે ભારતીય જનતા પાર્ટીએ જે ગાજર લટકાવ્યા છે એ કેટલો અમલમાં લાવે છે એ જોવાનું છે. પરંતુ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર ગમે ત્યારે ગબડી પડે એમ છે. એક બાજુ ધારો કે કોંગ્રેસના જે નેતાઓ છે એ લોકો એમ કે છે, બાજવા જેવા, પ્રતાપસિંહ બાજવા જેવા, કે આમ આદમી પાર્ટીના 30 ધારાસભ્યો એ મારા સંપર્કમાં છે અને એમના નામ હું અત્યારે જાહેર કરતો નથી, પરંતુ ભવિષ્યમાં હું જાહેર કરીશ. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના જે આમ તો ભાઈ શ્રી બિટ્ટુ કેન્દ્રમાં મંત્રી છે અને ભારતીય જનતા પાર્ટીના રવનીતસિંહ બિટ્ટુ છે, નેતા છે. એ તમને ખ્યાલ હશે કે કોંગ્રેસમાંથી ઠેકડો મારીને એ ભારતીય જનતા પાર્ટીમાં દોડતા દોડતા મંત્રી થયા છે. અને એમના દાદા એ બિયંતસિંહ એ પંજાબમાં ખાલિસ્તાનવાદીઓએ એમની હત્યા કરી હતી, ત્રાસવાદીઓએ એમની હત્યા કરી હતી, અને બિયંતસિંહ કોંગ્રેસના મુખ્યમંત્રી હતા. એ એમના આ પૌત્ર એ છેલ્લી ઘડીએ કોંગ્રેસને છેદઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર એ હારી ગયા હતા, લોકસભાની ટિકિટ ઉપર, અને છતાં નરેન્દ્ર મોદીની કૃપાને કારણે એ કેન્દ્રમાં મંત્રી બની શક્યા છે. એમનું એમ કહેવું છે કે આમ આદમી પાર્ટીને અમે ગમે ત્યારે ગબડાવી દઈશું. એટલે આમ આદમી પાર્ટીની સરકારનું ભવિષ્ય ધૂંધળું છે. ભલે કેજરીવાલ ત્યાં જઈને બેસે એવી ચર્ચા હતી અને છે, પણ આજ દિવસ સુધી છે
કે કેજરીવાલ એ હવે એમનું મુખ્યાલય ચંદીગઢ શિફ્ટ કરે તો બહુ આશ્ચર્ય નહીં પામવું. માનને હટાવીને પોતે મુખ્યમંત્રી બનશે કે બીજા એમના કોઈ કઠપુતળી મુખ્યમંત્રી બનાવશે, એના ઉપર આપણી સૌની નજર જરૂર રહેવાની છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.